અંજાર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર શ્રી તુષાર આર ઝાલરિયા અને કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ અંજાર શહેર નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં માંસ મટનનું વેચાણ કરનાર 3 દુકાનો સીલ કરવામાં આવતા જાહેરમાં માંસ મટન વહેંચતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। નગરપાલિકાના નિયમ મુજબ નગરપાલિકા હસ્તકની મટન માર્કેટ સિવાય કોઈપણ અન્ય સ્થળે માંસ મટન વેચી શકાય નહીં। આ રીતે વેચાણ કરવું નિયમ વિરુદ્ધ હોય। જો કોઈ પણ આ રીતે વેચાણ કરતા માલુમ પડશે તો તેની સામે નગરપાલિકા દ્વારા દુકાન સીલ કરવાની કાર્યવાહી આગળ પણ હાથ ધરવામાં આવશે। આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે નગરપાલિકા હસ્તકની મટન માર્કેટ ખાતે સ્થળ ઉપર દુકાનોની જાહેર હરાજી યોજવામાં આવેલ છે। તેમાં સંબંધિતોને ભાગ લેવા નગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજની આ કામગીરીમાં ઇન્સ્પેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ જોશી, પ્રોપર્ટી ટેક્સ ઇન્સ્પેક્ટર શ્રી પ્રકાશભાઈ રોસિયા, શ્રી વિનોદભાઈ સામળિયા સહિતના કર્મચારીઓએ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને સાથે રાખી નિયમ મુજબની કાર્યવાહી કરી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।